ફ્રેન્ડ્સ, દેખાય છે ને આ મીઠાઈ એકદમ બજારમાં મળે એવી? વળી એ માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. ગેસ સળગાવ્યા વગર બનતી આ મીઠાઈમાં નથી ઘીની જરૂર કે નથી માવાની, છતાં પણ એ એકદમ ટેસ્ટી અને એકદમ માવાદાર બને છે. અને આ મીઠાઈને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ ખૂબ જ ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે એક મિક્સરના જારમાં અહીં મેં લીધો છે 1 કપ ભરીને ડેસિકેટેડ કોકોનટ, એટલે કે સૂકા નાળિયેરનો ભૂકો. એના બદલે તમે સૂકા નાળિયેરનું છીણ જે આવે છે એ પણ લઈ શકો છો. હવે મીઠાઈને એકદમ માવાદાર અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં લીધો છે અડધો કપ ભરીને મિલ્ક પાવડર. કોઈ પણ મિલ્ક પાવડર તમે લઈ શકો છો. અહીં મેં ડેરી વ્હાઇટનર લીધું છે. તો એને પણ મિક્સરના જારમાં કોપરાના છીણ સાથે લઈ લઈશું. ખૂબ જ ઝડપથી બની જાય છે આ મીઠાઈ ફ્રેન્ડ્સ, અને નો ફેલ રેસીપી છે. પહેલી જ વારમાં પરફેક્ટ જ બનશે. હવે લઈશું અડધો કપ કરતાં થોડી ઓછી ખાંડ. મેં અહીં આખી ખાંડ લીધી છે. તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો. 1/4 ચમચી જેટલા લઈશું એલચીના દાણા. હવે આ બધી વસ્તુઓને મિક્સરમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરવાથી નાળિયેર અને ખાંડનો એકદમ ઝીણો પાવડર થઈ જશે અને સાથે સાથે બધું બરાબર મિક્સ પણ થઈ જશે. તો આ પ્રકારનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે મીઠાઈ એકદમ બજાર જેવી દેખાય એના માટે એમાં ઉમેરીશું થોડો ફૂડ કલર. તમારે કલર ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો. અને ઇલાયચી ઉમેરી છે માટે હું એમાં એસન્સ નથી ઉમેરી રહી. હવે અહીં મેં સાધારણ હુંફાળું એવું દૂધ લીધું છે. તો 4 મોટી ચમચી ભરીને દૂધ એની અંદર ઉમેરી દઈશું. ખૂબ જ ઓછા દૂધથી આ મિશ્રણ બંધાઈ જશે, માટે દૂધ હંમેશા ચમચીથી જ લેવું. જો દૂધ તમારાથી થોડું વધારે પડી જાય અને મિશ્રણ ઢીલું થઈ જાય તો એમાં થોડો મિલ્ક પાવડર ઉમેરી દેવાનો. તો આ પ્રકારનું સાધારણ નરમ એવું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે એને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દઈશું, જેથી એ થોડું જામી જાય અને મીઠાઈ બનાવવામાં સરળતા રહે. હવે મીઠાઈમાં ઉમેરવા માટે થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, તો એને કટ કરી લઈશું. ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીં બદામ, અખરોટ અને કાજુ લીધા છે, જેને ચોપ કરીને એના નાના નાના ટુકડા કરી લઈશું. મેં આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર ચપ્પુથી કાપીને ટુકડા કર્યા છે, પણ તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. હવે આ બધા ડ્રાયફ્રૂટ્સને ભેગા કરી એક બાઉલમાં લઈ લેવાના. 10 થી 15 મિનિટમાં મિશ્રણ સરસ રીતે સેટ થઈ ગયું છે. તો હવે એમાંથી રોટલીના લુવા જેટલું મિશ્રણ લઈ ડ્રાયફ્રૂટ્સમાં મિક્સ કરી દઈશું, જેનાથી ડ્રાયફ્રૂટ્સમાં સરસ બાઇન્ડિંગ આવી જશે. જરૂર પડે તો બીજું મિશ્રણ પણ લઈ શકાય. તો આ પ્રકારે સરસ મજાનો એક લુવો જેવું તૈયાર થઈ જશે. એને આપણે મીઠાઈની વચ્ચે મૂકીશું. હવે મેં એક બટર પેપર લઈ લીધું છે. તમે આ કામ પ્લાસ્ટિકની બેગ ઉપર પણ કરી શકો છો. હવે જે ડ્રાયફ્રૂટ્સ વાળો રોલ તૈયાર કર્યો એને થોડો નાનો અને લાંબો કરી દઈશું અને બધી તરફથી એક સરખો કરી દઈશું. અને ત્યાર પછી એને આ પ્રકારનો સ્ક્વેર શેપ આપી દઈશું. હવે મીઠાઈનું જે મિશ્રણ છે એને બટર પેપર ઉપર લઈ લઈશું અને હાથ વડે જ થોડું એને પહોળું કરી દઈશું. અને આ કામ એકદમ સરળતાથી થઈ જશે. એને આપણે લંબચોરસ જેવો શેપ આપવાનો છે. થોડું પહોળું થાય ત્યાર પછી એને વેલણથી વણી લઈશું. ડ્રાયફ્રૂટની જેટલી લંબાઈ છે બસ એટલી જ લંબાઈનું વણવાનું. તો બાકીનો ભાગ ફોલ્ડ કરી ફરીથી વણીને એને સરખો કરી દઈશું. ખૂબ જ સરળતાથી આ કામ થઈ જાય છે. એ કરવામાં જરાય મુશ્કેલી નથી પડતી. બધી તરફથી એક સરખું અને લંબચોરસ થઈ જાય ત્યાર પછી જે ડ્રાયફ્રૂટનો રોલ તૈયાર કર્યો છે એ એના ઉપર મૂકી દઈશું અને બટર પેપર સાથે જ એનો રોલ કરીશું. સાઈડથી પણ કવર કરી દેવાનું અને અંદરનો ભાગ આપણે સ્ક્વેર રાખ્યો હતો તો ઉપરના ભાગને પણ સ્ક્વેર શેપ આપી દઈશું. તો આ પ્રકારનો એક રોલ તૈયાર થશે. એને ફરી પાછો બટર પેપરની અંદર મૂકી દેવાનો અને બટર પેપરની સાથે જ રોલ વાળી 10 મિનિટ માટે ફ્રીઝરની અંદર મૂકી દેવાનો. 10 મિનિટ થઈ ગઈ છે અને રોલ આપણે ખોલીને જોઈએ
અને તમે જોઈ શકો છો એ સરસ રીતે સેટ થઈ ગયો છે અને હવે એ કટિંગ કરવા માટે તૈયાર છે. પણ કટિંગ કરીએ એ પહેલાં મીઠાઈ એકદમ બજાર જેવી દેખાય એના માટે એના ઉપર ચાંદીની વરખ લગાવી દઈશું. ચાંદીની વરખ લગાવવી પણ ફરજિયાત નથી, મારી પાસે હતી માટે મેં લગાવી છે. અને હવે મીઠાઈને કટ કરીશું. ધારદાર ચપ્પુથી કટ કરવાનું અને વચ્ચે ડ્રાયફ્રૂટ્સ છે તો સાચવીને કટિંગ કરવાનું. એને કટ કરવામાં પણ કોઈ મુશ્કેલી નહીં પડે, ખૂબ જ સરળતાથી એ કટિંગ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ મીઠાઈ તમે રક્ષાબંધનમાં, દિવાળીમાં કે પછી નવરાત્રિમાં માતાજીના પ્રસાદ માટે પણ બનાવી શકો છો તથા ઉપવાસમાં પણ બનાવીને ખાઈ શકો છો. અને આ પ્રકારની મીઠાઈ અને પેંડાની રેસીપી પણ મેં અપલોડ કરી છે, જેને તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. આ ઇન્સ્ટન્ટ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી બને છે અને કોઈ કહી પણ નહીં શકે કે તમે આ ઘરે બનાવેલી છે. તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.